અહીંયા શોર્ટ સર્કિટ થયો હતો, તરત આગ ઓલવી દીધી. આગ જેવી તરત ઓલવાઈ ગઈ, છતાં એ ધુમાડો હતો એટલે ફાયર વાન બોલાય. ફાયર વાળા એને સાફ કરી એટલે બધી હોસ્પિટલ પાણી દે. ટોરેન્ટ વાળા એટલે એમને તરત લાઈટ બંધ કરી દીધી એટલે બધું અંધારું છે હોસ્પિટલમાં. બરાબર. કેટલા વાગે આગ લાગી હતી? સવારમાં લગભગ 1.5 કલાક થયો હશે. 1.5 કલાક પહેલા. 1.5 કલાક. 1.5-2 મિનિટમાં આગ ઓલવાઈ ગઈ હતી. તોરે આપણે સેફર સાઈડ ફાયર વાળાને બોલાવી લીધા હતા. જી જી. પહેલા પેશન્ટને આપણે ઉપર બીજી હોસ્પિટલમાં ઇવેક્યુએટ કરી દીધા હતા. કેટલા પેશન્ટો હતા ટોટલ? લગભગ 5 પેશન્ટ હતા. 5 જેવા. આ ઓટી છે. સવારે લગભગ 11:15 વાગ્યાના સુમારે અમારા ઓપરેશન થિયેટર હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહારના ભાગમાં ધુમાડા દેખાતા અમારા સ્ટાફે તાત્કાલિક તમામ પેશન્ટો, અંદાજે 13 પેશન્ટ દાખલ હતા, 13 પેશન્ટ એમને ઉપર ચોથા માળની હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા. અને ત્યારબાદ આગ ઓલવવાનો એ સમયે જ એમને પ્રયત્ન ચાલુ કર્યા હતા ફાયર એક્સ્ટિંગ્વિશર અને તમામ સુવિધાઓ સાથે. અને 15 મિનિટની અંદર ફાયર બ્રિગેડની ટીમ આવી એમને આગને કાબૂમાં લઈ લીધી છે. કોઈપણ જાતની જાન માલની હાનિ થઈ નથી. તમામ પેશન્ટોને એઝ ઇટ ઇઝ રૂટીન ટ્રીટમેન્ટ ઉપર ચાલુ છે અને કોઈ જાતની તકલીફ પડી નથી. અને ફાયર બ્રિગેડની ટીમે અમને ખૂબ સારી રીતે સહકાર આપ્યો. અમારી હોસ્પિટલ NABH અને તમામ સર્ટિફિકેટોથી માન્ય હોવાથી અને અમારા સ્ટાફને અવારનવાર મોકડ્રીલ અને ટ્રેનિંગ અપાતી હોવાથી સંકટના સમયે અમને ખૂબ જ સહકાર મળી ગયો અને કોઈ પણ જાતનું નુકસાન નથી થયું. આગળની શું કાર્યવાહી છે અને હવે કઈ રીતે પગલાં લેવામાં આવશે? સાંજ સુધીમાં કદાચ આ હોસ્પિટલ યથાવત ચાલુ થઈ જશે, કારણ કે કોઈ એવું મેજર અંદર મશીનરી કે ફર્નિચરને કોઈ નુકસાન થયું નથી.